ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આપણું મોર્નિંગ થઈ ગયું છે. સવારના વાગી ગયા છે 8. ચાલો જોઈ મમ્મી ભાખરી બનાવી છે કે નહીં. મમ્મી ભાખરી બની ગઈ છે? હા, મેથી વાળું દૂધ છે, ભાખરી છે, સા છે. મમ્મીએ તો બહુ બધી આઈટમ બનાવી નાખી છે. સવારમાં અમારે જાજુ મેથી વાળું દૂધ, મેથીની કોફી બનાવે મમ્મી. હવે આપણે જમવાની તૈયારી કરવા મળી. દૂધ તૈયાર કરી નાખ્યું. ભાખરી કાલ ચાંદના મુઠિયા પડ્યા છે. નાસ્તો કરીને રેડી થઈ ગયા છે. હવે આપણે બનાવવાની છે સાડી. આજ તો બોક્સની સાડી આવી છે. આ સાઈડ સાડી છે, બનાવી નાખવી આપણે. ચાલો સાડી બનાવડી તમને બોક્સ બતાવી દઉં. આ છે આપણો બોક્સ અને આ છે આપણો લેસ. રેડી થઈ જાય પછી તમને બતાવું સાડી. કીધું જ નહીં, પડી ગયા હાથ લઈને બોલો. બોક્સ બનાવવા માંડ્યા છે હવે. ને આપણે સાડી બનાવી છે. હવે આપણે સાડીનું કામ વચ્ચે મેકીને એસીના કવર દેવા જવાના થશે હીરાબાગ. હવે જાવી આપણે હીરાબાગ. બપોરની રોટલી બનવા મળી છે આપણી. અહીંયા પપ્પા હળદર કાપે છે. આ મમ્મી શાનું શાક છે? મને દેખાતું કોબી છે, ફૂલા રીંગણ છે, તુવેર છે, વટાણા છે, બટેકું છે. આજ તો ઊંધિયા જેવું શાક રેડી કર્યું છે મમ્મીએ. ચાલો ફેમિલી, તો જમી લઈએ. અમારા ઘર જમતા જમતા જો વીજળી હાલતી જ હોય. વીજળી વગર કોઈ જમે નહીં. ચાલો તો હવે જમી લઈએ. આપણે જમી લીધું છે અને પાછું આપણા કામ ઉપર લાગી જવાનું છે. સાડી બનાવવા મમ્મી બોક્સ મેકવા માંડ્યા છે. આવી રીતના બોક્સ મેકીને રેડી થઈ જાય સાડી. સાંજનો સમય થઈ ગયો છે. અત્યારે આપણે રોટલી બનાવવા માંડ્યા છીએ. આખો દિવસ મમ્મી રસોઈ બનાવે, ત્યારે આપણો વારો પડી ગયો છે. આ દૂધ ગરમ થાય છે અને મારી માટે તો અલગથી ચેવડો વઘારવાનો છે રોટલીનો. આ છે મારી મસાલા રોટલી. મસાલા રોટલી બનાવવા માટે આવા નાના નાના કટકા કરી નાખવાના. પછી તેલ ગરમ મૂકી દીધું છે આપણે. એમાં રાઈ નાખવાની, વઘાર કરી નાખવાનો. હિંગ, મીઠું, મરચું, ધાણા જીરું બધું નાખીને સ્વાદ પ્રમાણે હવે આને આપણે કડક થાવ દઈશું. મને કડક ભાવે એટલે કડક કરકડિયું થાવ દેવાનું. આપણી વઘારેલી રોટલી, મસાલા રોટલી, ગાજર ને દૂધ. ચાલો હવે જમી લઈએ આપણે. આપણે હાડી હેંકેલવા મળી છે. આખો દિવસની હાડી બનાવેલી છે. અત્યારે બંડલ બાંધવાના છે. થપ્પા મારી દીધા છે અહીંયા. મમ્મી આ થપ્પા બતાવી દે તો. આજે આપણે 100 થી 150 સાડી બનાવી છે. હેંકેલવા મળ્યું સાડી. હરખા હેકેલ જેવો. હરખા હેકેલું છું મેં. હવે આપણે અહીંયા વ્લોગનો એન્ડ કરીએ છીએ. કાલે મળશું નવા વ્લોગમાં. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.